કાર્યવાહી માટે ઓકે આને ઝૂમ કરીને મજબૂત છે. સર બે આરોપીની ધરપકડ પડી છે એવું કે નકલી વિઝાને લઈને શું છે? એક ગઈકાલે ફરિયાદી મન કેતનભાઈ બ્રહ્મભટ્ટ એમની પોસ્ટે અરજી આવેલી હતી. એ અરજીની તપાસ કરતા 4 આરોપીઓ, એમાં 3 આરોપીઓ, એક નીરવ પ્રમોદભાઈ રાવલ, મયંક ઓઝા અને વિષ્ણુભાઈ પટેલ, આ 3 આરોપીઓ છે એ ભેગા મળી અને વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી લીધી રાધે ચેમ્બર્સ વસ્ત્રાલ ખાતે. છેલ્લા 6 વર્ષથી આ લોકો ફર્મ ચલાવતા હતા અને છેલ્લા થોડાક સમયથી આ લોકોને મનમાં શું વિચાર્યું હોય, ફ્રોડ કરવાનું નક્કી કર્યું અને મન કેતનભાઈ બ્રહ્મભટ્ટ અને એવા અન્ય 3 એમ કુલ 4 લોકોની કુલ 86 લાખ રૂપિયાનું ફ્રોડ કરેલું છે. આ સાથે જ કાલ સાંજે પણ એક બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી. એમાં કુલ 8 આરોપીઓ થઈ અને ટોટલ 97 લાખ રૂપિયાનું એક બીજું ફ્રોડ પણ કરેલ છે. આ લોકો છે એ આર્ટ્સ ઓફ વર્લ્ડ નામની 118F રાધે ચેમ્બર્સ ખાતે ઓફિસ ધરાવતા હતા. તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં. કાલે 2 એફઆઈઆર એમની વિરુદ્ધમાં દાખલ થયેલી છે અને એ લોકો જે છે એ વિદેશી કંપનીઓ હોય અને વિદેશની જે યુનિવર્સિટીઓ છે એ ત્યાંથી જે અપ્રુવલ લેટર આવે એ લેટર પોતાના લેપટોપની અંદર ડુપ્લિકેટ બનાવી અને જે આપણા એના સ્ટુડન્ટ છે કે જે બહાર વિદેશ ભણવા જવાના છે એને આપતા એમની સાથે છેતરપિંડી કરી અને જે કંઈ વિઝાની ફીસ છે એ ફીસ પેટે 25 લાખ, 30 લાખ, 40 લાખ જેટલી અમાઉન્ટનો ફ્રોડ કરી અને વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો આચરેલ છે. તેની સાથે સાથે ખોટા ડોક્યુમેન્ટ દસ્તાવેજ બનાવવાનો અને એનો ખરા તરીકે ઉપયોગ કરવાનો એ પ્રકારે ગુનો કરેલ છે.